શિયાળાની કડકડતી ઠંડીમાં સ્નાન કરવું એ જંગ સમાન કામ ગણી શકાય છે અને તેમાં પણ ઠંડા પાણીએ નહાવું એ વિચાર માત્ર કમકમાટી છૂટાવી દે તેવો હોય છે। મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે, પરંતુ શિયાળામાં ગરમ પાણીથી નહાતી વેળાએ અમુક ચીજોનું ધ્યાન રાખવું ખૂબ અનિવાર્ય છે। નિષ્ણાંતોના દાવા પ્રમાણે શિયાળાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। માત્ર શરીર જ નહીં પરંતુ મગજ અને શરીર એમ બંને પર તેમની પ્રતિકૂળ અસર પડી શકે છે। ગરમ પાણી કેરાટીન સ્કિન સેલ્સને ડેમેજ કરી શકે છે, પરિણામે સ્કિનમાં ખંજવાળ આવવા સહિતની સમસ્યા ઊભી થઈ શકે છે, જેથી હુંફાળા ગરમ પાણીથી નહાવું જોઈએ। ગરમ પાણીથી નહાવા બાદ શરીરમાં સુસ્તી પણ બની શકે છે, કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવવા સહિતની સમસ્યા માથું ઉંચકી શકે છે, જેથી તમે દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસૂસ કરી શકો છો। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।